ના દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. આપણી આજુબાજુનો સમાજ છે ને એ બે કોળીનો છે. લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ માણસો છે, કાવડું, ષડયંત્રકારી. અને એ સતત તમે નાનપણથી છે ને તમને શીખવાડે, સારા રહેજો, સારા જોડે સારું થાય, સારા કર્મોનું સારું ફળ મળે. અને પંથ સંપ્રદાયના કીડા મકોડા તો છે જ ગુજરાતમાં. દરેક પંથ સંપ્રદાયોની બ્રાન્ચ છે. ખબર નહીં બધા કોઈ જન્મે બીજા રાજ્યોમાં પણ સંપ્રદાયો અહીંયા ઊભા કરે છે. એમની જે આધ્યાત્મિક બધી દુકાનો હોય અહીંયા ચલાવે છે. કોઈ દક્ષિણ ભારતથી આવે, કોઈ પશ્ચિમ ભારત, જ્યાંથી આવે ત્યાંથી. તો એક તો આ બધા તમારું બ્રેઇન વોશ કરે, સારા રહેજો, સારું કરજો. એટલે પછી સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે, લાઈફ અનફેર છે. અનફેર શબ્દ પકડો. અનફેર એટલે અહીંયા તમે કોકના માટે કંઈક સારું કરશો તો જશનામાંથી જોડા મળશે. તમારો અનુભવ હશે, મારો છોડો. તમારો અનુભવ નથી. જે કોઈનું નથી રાખતા, જે કોઈના માટે કશું નથી કરતા, જેનામાં માણસે નથી, કશું જ કોઈના માટે નથી કરતા, તમને નથી લાગતું કે એમની પાછળ પાછળ લોકો ફરે છે, એમની પાછળ પાછળ દોડે છે, એમને ઉપાડીને ફરે છે. અને જે બધાયનું રાખવા જાય છે, જે બધાયનું સંવેદન, એને માન નથી મળતું. જે લગ્નમાં જઈને બધાયના તપેલા ઉપાડે છે એને માન નથી મળતું. પગ ઉપર પગ ચડાવીને બેસવાવાળાને. તો સમજો, ગેમને સમજો. આ ગેમને, રમતને તમે સમજી નથી શકતા મિત્રો. આ રમત તમને દેખાય એટલી સરળ નથી. સારા જોડે કશું સારું નથી થતું. તો શું હું તમને ગુંડા બનાવવા માગું છું? ના. આ ખેલમાં શિકારી છે, શિકાર છે. કાં તો સિંહ છે કાં તો હરણું છે. કાવડું માણસો છે અને કાં તો સારા તપેલા ઉપાડવાવાળા. પણ એક ત્રીજા પણ માણસો છે, હાથી જેવા. રાજાજી નેશનલ પાર્ક છે ને હરિદ્વાર જોડે, ત્યાં વાઘ છે, દીપડા છે અને હરણા છે. અને એક હાથી પણ છે. હાથી કોઈનો શિકાર કરતો નથી, એ તો શાકાહારી હોય. પણ એ શક્તિશાળી એટલો બધો છે કે વાઘ પણ એનું કશું ઉખાડી શકતો નથી, દીપડો પણ ઉખાડી શકતો નથી. એટલે કમસે કમ હું તમને ટસ્કર હાથી બનાવવા માગું છું. તમને ગુંડા નથી બનાવવા, તમને 2% મારે નથી બનાવવા. રહો પણ કમસે કમ ટસ્કર હાથી જેવા. રામ અને કૃષ્ણ ભગવાન હતા આપણા, પણ શક્તિશાળી હતા, એટલે ગુંડાઓને અસુરોને ઠીક કરી શક્યા. તમે શું કરો છો? આ બધાનું સાંભળીને પેલા 2 કોળીના ગામમાં 2% લોકો હોય ને એના કરતાં તમે તો નબળા થઈ જાઓ છો આ બધી વાતોના કારણે. પેલા પંચ સંપ્રદાયવાળા પાછા બ્રેઇન વોશિંગ કરે તમારું. આમને તેમને ફલાણું ઢોંકણું, એ બધી વાતો મિત્રો, બધી વાતો. એ વાતોનું કોઈ મૂલ્ય નથી, કોઈ મૂલ્ય નથી. પંથ સંપ્રદાયથી તો દૂર જ હોય. યાર, એ લોકો તમને એટલા કમજોર, એ લુચ્ચિંતાઈન ના હોય છે, એ કાવડું હોય છે. પંથ સંપ્રદાયવાળા રહ્યા ને એ બધું જ કરે છે, એ બધું જ કરે છે. એ બહુ જ સ્વાર્થી લોકો હોય, પણ મોટી મોટી વાતો કરીને તમને ભરમાવે, એટલે તમે એ વાતોને સાચી માન લો. એ સ્વાર્થી હોય છે, પૂર્ણતાથી સ્વાર્થી હોય છે, એવું જોઉં છું. એટલે તમે સમજો, આ ગેમને સમજો. સારા સતોગુણી થાઓ પણ શક્તિશાળી બની. તમારાથી બધા ડરવા જોવે, તમારાથી અસુરો ડરવા જોવે, ખોટા માણસો ડરવા જોવે, પછી સારા થવા હો અને પછી સમાજ વચ્ચે જાઓ. તમે પોતે કશું બન્યા નથી. અને આવા પંચ સંપ્રદાયની વાતોમાં આવીને આવા 2 કોળીના લોકોની વચ્ચે જઈને ચીકણી ચૂપડી. ના 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 ના. ધોકો, ધોકો. ભય વિના પ્રીતિ નથી હોતી આ દુનિયામાં. એટલે ભારતના સમાજમાં ખાસ કરીને તમે યુરોપમાં હોય તો તોય તમારી કદર થાય, તમારા ટેલેન્ટની કદર થાય. તમે કંઈક અહીં તો યાર તમારા ઉપર જોક બને. આ દેશમાં ક્ષત્રિયો ઉપર, શીખો ઉપર, મરાઠા ઉપર તો જોક બને છે. એમના ઉપર સ્ટેન્ડઅપ કોમેડી. રામ અને કૃષ્ણ ભગવાનને છોડતા નથી. આવા દેશમાં તમારે સારા થઈને લોકો માટે, સમાજ માટે કશું ન કરશો. હું તો ખુલ્લેઆમ કહું છું, સમાજ માટે કશું ન કરશો. 2013માં એક આંદોલન હું ગુજરાત સરકાર સામે લડ્યો હતો, જેલમાં ગયો હતો. આ સમાજે મારી ક્યારેય કદર ન કરી જે સમાજ માટે મેં કશું કર્યું હતું. અને આ મારી વાત, મને તો ફેર નથી પડતો, હું ખાલી તમને મારો અનુભવ કહું છું. એવું બધા જોડે થતું હોય. તમે અમારો વિડીયો સાંભળો, કરો કંઈક સારું. અને જે સમાજનો ઉપયોગ કરતા હશે, સમાજની સંસ્થાઓનો વહીવટ કરીને કરોડો રૂપિયા બનાવી લેતા હશે, ઘર ભરાઈ લેતા હશે, રાજનીતિ, ગાંધીનગર સમાજનો ઉપયોગ કરી પોતે સમાજના આગેવાન છે એવું પ્રસ્થાપિત કરી કમલમમાં જઈને ટિકિટ લઈ લેતા હશે, ટેન્ડર લઈ લેતા હશે. એ લોકો સમાજ ઉપાડીને ફરશે. સમાજ એ બહુ અનફેર છે. સમાજના લોકો પણ બહુ અનફેર છે. બધી ખબર છે એમને તમે શું છો, બીજા શું છે. પણ અંતે, એટલે હું તમને આ બધું એટલા માટે કહું છું, મને કોઈ રોડડે રોવાનો શોખ નથી. હું તો સોરીવાન માણસ છું. મને કંઈ પડી નથી. મારે કરવું હોય કરી લીધું. આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ, કોઈ અફસોસ. પણ હું અનફેર છે, આ ગેમ અનફેર છે યાર. આ દુનિયા તમને દેખાય એવી નથી. દુનિયા તમારી સાથે જેવી વાતો કરે ને,
તમે જુઓ, ખોટા માણસો આખી જિંદગી લાલ ટમાટા જેવા રહે અને સાચા માણસો દુઃખી નાનપણ 50 વર્ષે ઘઈટા થઈ જાય, 70 વર્ષે. ગેમને સમજો, ગેમને સમજો, ગેમને સમજો. ઘરમાં એક ખોટું માણસ હોય તો એ લાલ ટમાટા જેવું રહે, બીજા 7 જણાને સૂકવી દે છે, છતાંય 7 જણા સમજતા નથી, આનાથી દૂર થઈ જવાય. આ 2% લોકોનીથી સમાજ કે કોઈ પણ જગ્યાએ તમને ચોખ્ખું કહો, કોઈ નહીં બોલી શકે. હું કહું છું કે એનો ઉપયોગ કરવો હોય તેનો ઈશ્વરે હોય. સમાજ બમાજ સાથે આપણો સંબંધ વન સાઇડેડ લવ સ્ટોરી જેવો છે, એને તમારે દેવાનું જ હોય. તમે કંઈ ના હોય તો કોઈ તમારું ના હોય. તો શું કામ એમની જોડે રહેવું છે? તમે કંઈક બની જશો તો દૂધણી ગાડીને ઉપયોગ કરશે. તો સમજો, સમાજ આ તમે ડીંડવાણા કરો છો ને, તમે કંઈ નહીં હોય તો ત્યાં કોઈ તમારું નથી. તો એટલે એમની જોડે ન રહેવું જોઈએ, આવા સ્વાર્થી લોકો જોડે. અને કંઈક બની જશો તો ઉપયોગ કરવા આવશે તમને. સમાજ, કુટુંબ, આ બધા વાળા કામ જ નથી આવતા. આ વાળા તમારું મનોબળ તોડવાની કોશિશ કરે છે, તમારું મનોબળ તોડ. કારણ કે હ્યુમન સાયકોલોજી સમજો યાર, હ્યુમન સાયકોલોજી સમજો, હ્યુમન સાયકોલોજી સમજો. હ્યુમન સાયકોલોજી જેવી છે, ઈર્ષા દ્વેષ આપણા ડીએનએમાં છે. કોઈ સપોર્ટ ના કરે તમને, કોઈ ના કરે. ઉલટાનું તમારા માણસો તમને તોડવાના પ્રયાસ કરે. એટલે આ સત્ય હું તમને કહું છું કે લોકો ખોટા કહે તો કહેવા દો, કાવડું કહે તો કહેવા દો, પણ તમે એમના માટે થઈ અને પોતાની જે પર્સનાલિટી છે એને ડેમેજ ન કરશો મિત્રો, ડેમેજ. કેમ કે આ લોકો જે વાતો કરે છે ને એ મુજબનું કશું હોતું નથી, એ મુજબનું કશું જ ક્યારેય હોતું નથી. એ વાતો ચીકણી ચૂપડી. બાકી તમને તમારો પોતાનો અનુભવ જોઈ લો તમે. ખોટા લોકો, કાવડું લોકો, ષડયંત્રકારી લોકો કેટલી મજા કરે છે તમારી આજુબાજુ. તમને સાચા લોકો કેટલા સફરિંગમાં છે, દુઃખમાં છે, તો નથી સમજવા. અને તો હું તમને નથી કહેતો તમે દુઃખમાં રહો કે તમે ખોટા થઈ જાઓ. એક ત્રીજો, આપણે ખોટું નથી કરવું, દુઃખે નથી લેવું. એક પ્રેક્ટિકલ ત્રીજો રસ્તો છે મિત્રો, પ્રેક્ટિકલ ત્રીજો રસ્તો છે. એટલે એ રસ્તો તમારે અખત્યાર કરવો પડશે. યુ હેવ ટુ ડુ. એ કરવું જ પડશે. એ જો તમે નહીં કરો તો તમે ક્યારેય જીવનમાં સફળ નહીં થઈ શકો અને દુઃખમાં જ રહેશો. એટલે સારા સતોગુણી થઈને ભારતના સમાજમાં સારા સતોગુણ ને નીતિમત્તાના બધું એ લોકો જોડે હોય જે એને ડિઝર્વ કરે, જે એને એના માટે લાયક હોય. એટલે સારા સતોગુણી આ બધું ત્યાં હોય જ્યાં નીતિમત્તા હોય. આવો લોઅર વેલ્યુ, લોઅર ટ્રસ્ટ સમાજ જ્યારે ચારે બાજુથી થઈ ગયો હોય ને ત્યારે કશું ના હોય, કશું જ ન હોય એમની વચ્ચે, કશું જ ન હોય. એટલે ખોટી વાતો બનાવશો થોડાક, મેં કહ્યું ને એનું સતર્ક. કોઈના માટે કશું ન કરશો. હું તો એટલું કહું છું કે તમે સમાજ, જાતિ માટે ત્યારે જ કશું કરો જો તમારે રાજકીય કારકિર્દી બનાવવાની હોય, તમારે ઘર ભરવાનું હોય, સંસ્થાઓના વહીવટ કરી, કરપ્શન કરીને તોરો લાભ લેવા માટે. આ વાત બહુ વિવાદાસ્પદ, પણ બીજો કોઈ રસ્તો નથી મિત્રો. બાકી તમને આ લોકો એ લૂછીને નાખી દેશે. આ લોકો તમારી શહીદી ઉપર, કેટલાક લોકો બિચારા મરી જાય છે સિદ્ધાંતો માટે આ દુનિયામાં, દેશમાં. અને તો તમને ખબર જ છે કે વીર સાવરકરને માફીવીર કહેવો, કારણ કે જેલમાં ગયા એટલે ના ગયા હોત ને મજા કરી હોત તો કંઈ નહોતું. તો આવી સોસાયટીમાં કશું જ ન કરશો. વ્યક્તિગત જીવન જીવો, પરિવાર જોડે મજા કરો, લાલ ટમાટા જેવા રહો. જાહેર જીવનમાં તો જ જવજો લાભ લેવાનો હોય. મસીહા ન થશો. જો મસીહા થયા, ક્રાંતિકારી બનવાની કોશિશ કરી, કોઈકના માટે કંઈક કરવાની કોશિશ કરી તો મર્યા માનજો. આ દેશ ડિઝર્વ નથી કરતો તમારું મસીહા થવું. એટલે મસીહા સિન્ડ્રોમને ઘણા બધા લોકોમાં મસીહા સિન્ડ્રોમ હું જોઉં છું. ચિંતા કરે સમાજનું શું થશે, દુનિયાનું શું થશે, અરે આ તે ફલાણું ઢીંગણું. ના. તમે તમારી ચિંતા કરવાની છે. તમારી ચિંતા કરો, બીજા બધા બધું એમની રીતે જોઈ લેશે. તમારું નાનકડું શરીર, જીવન નાનકડું, ક્ષણભંગુર. તમે તમારી ચિંતા કરો. તમે માત્ર ને માત્ર તમારી જ ચિંતા કરો. બીજા બધાને ભાડમાં જવા દો. આ દુનિયામાં કોઈનું નથી, આ ખેલમાં કોઈનું નથી. એટલે વર્ક ઓન યોર સેલ્ફ. તમારી પોતાની ચિંતા કરો, એના સિવાય કોઈની ચિંતા ના કરશો. અને આ વસ્તુ સમજો, સમાજ સારા લોકોને દુઃખી જ કરે છે. સમાજ ષડયંત્રકારી, કાવડું, ખોટા 2%ના લોઅર વેલ્યુ લોકોને જ ઉપાડીને ફરે છે. તમે કોઈ પણ સમાજનો હિસ્સો હોય, આ જ થશે તમારી સાથે. એટલે ક્યારેય તમે સારા પંચ સંપ્રદાયના ચક્રમાં બિલકુલ ના આવતા મિત્રો. એ બધા ખોટીના છે, એ બધા સ્વાર્થી ઘર ભરીને બેઠા છે અને પછી મજા કરવા તમારી જવાની બગડશે.
એટલે બિલકુલ આવા ષડયંત્રનો શિકાર ન બનશો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇકમાં વિડીયો કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જજો, કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો અને મેમ્બરશિપ લો, મેમ્બરશિપના વિડીયો જુઓ અને મને મારું ઉત્સાહવર્ધન કરો. થેન્ક યુ.